હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં આવેલ અટલ બ્રિજ જોવા માટે, કે જે સરસ્વતી નદી ઉપર આવેલો છે. અટલ બ્રિજ જોવા માટે અહીંયા 30 રૂપિયાની ટિકિટ રાખેલી છે. આપણે અંદર પ્રવેશ મેળવી લીધો છે. ગેટની અંદર બાજુએ આપણે આવીએ છીએ કે આપણને અહીંયા ફ્લાવર પાર્ક ગાર્ડન જોવા મળે છે. અને આપણે જેવા આગળ આવીએ છીએ કે આપણને અટલ બ્રિજ જોવા મળે છે, જે સરસ્વતી નદીના બે કિનારાઓને જોડવાનું કામ કરે છે, જે તમે સામે જોઈ શકો છો. આ જગ્યા ઉપર અટલ બ્રિજની આગળ જ અહીંયા ચા નાસ્તા માટે દુકાનો અને કેન્ટીન આવેલી છે. આ જગ્યા ઉપર આપણને ટિકિટ જોયા પછી જ અંદર એન્ટ્રી આપવામાં આવે છે. જો આપણે આ બ્રિજની લંબાઈની વાત કરીએ તો આ બ્રિજની લંબાઈ 300 મીટર અને પહોળાઈ 10 થી 14 મીટર છે. આ બ્રિજ બનાવવામાં કુલ સમયગાળો 4 વર્ષનો લાગ્યો હતો અને આ બ્રિજને બનાવવામાં 74 કરોડ જેટલો ખર્ચ આવેલ છે. આ બ્રિજનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 27 ઓગસ્ટ 2022ના રોજ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નામ અટલ બ્રિજ અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ બ્રિજને પતંગની ડિઝાઇનમાં બનાવવામાં આવ્યો છે, જે તમે આ વિડીયોમાં સામે જોઈ શકો છો. અને આ બ્રિજમાં રંગબેરંગી કલરોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. આ બ્રિજ વન ડે પિકનિક માટેનું બેસ્ટ સ્થળ છે અને અહીંયા તમે સરસ ફોટોગ્રાફી પણ કરી શકો છો. અટલ બ્રિજ ઉપર અમૂલ કંપનીની એક સ્ટોર આવેલી છે, જે તમે આ જગ્યા ઉપરથી નાસ્તા પાણી કરી શકો છો. આ જગ્યા ઉપરથી આપણને અમદાવાદનો સરસ નજારો જોવા મળે છે. જો તમે કોઈ તહેવારના દિવસે આવો છો તો અહીંયા બહુ જ પ્રમાણમાં ભીડ જોવા મળે છે, અને સાદા દિવસે આવો છો તો અહીંયા નોર્મલી લોકો આવે છે. તો તમે પણ પોતાના પરિવાર સાથે એકવાર અચૂક આ બ્રિજની મુલાકાત લેજો. તમને મજા આવે એવી આ જગ્યા છે. આ જગ્યા ઉપર બધા લોકો ખાસ કરીને ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી કરવા માટે અહીંયા આવે છે. આવા જ નવી જગ્યાના બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ બ્રિજની સુંદરતાની વાત કરીએ તો આ બ્રિજ ખૂબ જ સરસ અને સુંદર છે. અહીંયા રંગબેરંગી કલરોનો ઉપયોગ જોવા મળે છે, તેથી આ બ્રિજની સુંદરતા ખૂબ જ વધી જાય છે. અહીંયા સરસ્વતી નદીમાં વોટર એક્ટિવિટી પણ થાય છે, જેની ટિકિટ તમારે અહીંયાથી અલગ લેવી પડે છે.
જે તમે આ સામે જોઈ શકો છો. આ જગ્યા ઉપર અક્ષર રિવર ક્રૂઝ પણ આવેલું છે, જેમાં રહેવાની જમવાની બધી જ સગવડો છે અને તેની ટિકિટ પણ અલગ અહીંયાથી તમારે લેવી પડે છે, જે તમે આ સામે અક્ષર રિવર ક્રૂઝ જોઈ શકો છો. તો તમે પણ પોતાના પરિવાર સાથે એકવાર અમદાવાદમાં આવેલ આ બ્રિજની મુલાકાત લેજો. આ જગ્યામાં ઉપર ખૂબ જ આનંદ આવે તેવી આ જગ્યા છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમદાવાદની શાન કહેવાતી એવી પતંગ હોટલ પણ આ બ્રિજની નજીકમાં જ આવેલી છે, જે તમે આ વિડીયોમાં સામે જોઈ શકો છો.